બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આજથી ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૂ થઈ છે। પ્રથમ દિવસે મગફળીની ₹1356ના ભાવથી ખરીદી કરવામાં આવી। મગફળીની ખરીદીમાં એક મણ દીઠ બજાર ભાવ 900 થી 1000 રૂપિયા આસપાસ બોલાય છે। ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવ 300 થી 400 રૂપિયા વધારે આપી મગફળીની ખરીદી શરૂ થઈ છે। ત્યારે ખેડૂતોને ટેકાના ભાવની ખરીદીથી ફાયદો થશે તેવું પણ જાણવા મળ્યું છે। અત્યારે જે રજીસ્ટ્રેશન થયેલ છે એ રીતે જ તે ક્રમ મુજબ મેસેજથી અને ફોનથી આપણે ખેડૂતોને બોલાવી શકીએ છીએ અને એ રીતે ખેડૂતોનો માલ લેવામાં આવે છે। સરકાર સીધ 3 મહિનાનું આયોજન હોય છે, 3 મહિનામાં ખરીદી પૂરી કરવાની હોય છે, પણ અમે આગલા દિવસોમાં આખું આયોજન વ્યવસ્થિત કરી અને જેમ બને વધારે ખેડૂતો બોલાવી શકીએ, 50 થી 60 ખેડૂતો રોજ બોલાવી શકીએ એવું આયોજન કરી અને દોઢ મહિનામાં ખરીદી પૂર્ણ થાય એવું આયોજન કરીશું। બોટાદ તાલુકાની આશરે 1800 જેવી અરજી, બરવાળા તાલુકાની 101 જેવી અરજી અને રાણપુર તાલુકાની 300 જેવી અરજીઓ, કુલ 2100 અરજી અંદાજિત થયેલ છે। અને હાલ મગફળીના ભાવ ખૂબ જ નીચા હોય, ખેડૂતોને ઘણું બધું શોષણ થતું હોય એવા સંજોગોમાં સરકારશ્રી અને માનનીય નરેન્દ્રભાઈ દ્વારા ખેડૂતોને આવક બમણી કરવાના હેતુસર જ્યારે રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી કરવાનો શુભારંભ